અમદાવાદમાં થોડા જ દિવસો પહેલા હાટકેશ્વર સ્મશાન ગૃહમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, ત્યારે હાલ પણ આપ જોઈ રહ્યા છો કે અમદાવાદના ચામુંડા સ્મશાન ગૃહમાં પણ દેશી દારૂની મોટા પ્રમાણમાં થેલીઓ જોવા મળી રહી છે। તો શું આ સ્મશાન ગૃહમાં પણ દેશી દારૂના અડ્ડા ચાલી રહ્યા છે? અહીંયા પણ દેશી દારૂનો વેપાર ચાલી રહ્યો છે। આરએમસીના અધિકારીઓ તપાસમાં આવે છે કે નહીં એ જાણવાનું રહ્યું। વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કે લાકડાના ગોડાઉનમાં એક મૃત બકરું પડ્યું છે। 24 કલાક વીતી ગયા છતાં પણ આનો નિકાલ કરવામાં આવ્યો નથી। આ સ્મશાન ગૃહમાં ગંદકીનો ખડગલો જોવા મળી રહ્યો છે, જ્યાં કોઈ જ સાફસફાઈ કરવામાં આવતી નથી। ઠેર ઠેર તમે જોઈ શકો છો કે દારૂની થેલી જ પડી છે। શું આ જગ્યા મૃતને સળગાવવા માટે છે કે પછી દારૂના વેપાર કરવા માટે છે? અહીંના અધિકારીને જાણ કરવામાં આવી તો તેઓ કઈ વ્યવસ્થિત જવાબ આપતા નથી। હવે જોવાનું રહ્યું કે આ સ્મશાન ગૃહ સ્વચ્છતામાં ક્યારે ફેરવાય છે। અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના અધિકારીઓની કોઈ જવાબદારી નથી કે શું તેઓ અજાણ છે કે જાણી જોઈને આની સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી?